ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે ટાવર શાળા ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, મામલતદાર નિખિલ મહેતા અને પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંદાજે 900 જેટલા નગરજનો યોગમય બન્યા હતા। સવારે 6 થી 8 વાગ્યા સુધી ચાલેલા આ સત્રમાં યોગ ટ્રેનરો દ્વારા વિવિધ આસનો અને તેનાથી થતા સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રીએ આ તકે ગર્વપૂર્વક જણાવ્યું કે ગુજરાત આજે યોગને જન આંદોલન બનાવનારું દેશનું પ્રથમ હરોળનું રાજ્ય બન્યું છે। અધિકારીઓ અને પદાધિકારીઓની સક્રિય ભાગીદારીથી આયોજિત આ કાર્યક્રમે સૌમાં શારીરિક અને માનસિક તંદુરસ્તીનો નવો ઉત્સાહ જગાવ્યો છે। નિરોગી જીવનશૈલીના સંકલ્પ સાથે યોજાયેલા આ યોગોત્સવે સમગ્ર ઉપલેટા પંથકમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિનો સુંદર સંદેશ પ્રસરાવ્યો છે। ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા અને ઉપલેટા મામલતદાર કચેરી પ્રશાસન દ્વારા યોગ દિવસની શાનદાર ઉજવણી થઈ। આજના યોગ દિવસમાં વિશાળ સંખ્યાની અંદર બાળકો, વિદ્યાર્થીઓ, વડીલો, મોટી ઉંમરના તમામ વયના લોકો ઉપસ્થિત રહ્યા। આ વખતની યોગની જે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં એવું જોવા મળ્યું કે ગજબનો ઉત્સાહ દરેકે જે ભાગ લેતા લોકોમાં જોવા મળ્યો। અને આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એક બહુ સરસ મેસેજ આપ્યો કે એજિંગને કંટ્રોલ કરવા માટે, એજિંગ છે એ તમે 15 વર્ષ નાના ઉર્જાવાન કામ કરી શકો। તમારી ઉંમર 80 હોય તો તમે 55, 55, 60ની વયે જેવી ઉર્જા હતી એવી ઉર્જા તમારી રહે। એ પ્રકારે આ વખતની થીમ છે। અને યોગ તમે નિયમિત કરશો, યોગ ફોર 365 ડેઝ, 365 દિવસનો યોગ કરશો તો તમે તમારી શક્તિ, તમારી એનર્જી ટકી રહેશે। અને વિશેષ તો વાત તો યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ એ કરી કે આ યોગ ખાલી તમારી શારીરિક માનસિક સ્વસ્થતા માટે જ નહીં, પરંતુ તમામ લોકોને સાથે જોડે છે અને સમગ્ર વિશ્વની અંદર એક ભાઈચારાનું વાતાવરણ પણ બને છે। અને આજે આ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, એ ખૂબ આનંદની વાત છે। આજે આ દિવસે હું દરેક જે પાર્ટિસિપન્ટ છે એને હું શુભકામનાઓ પાઠવું છું।